हेलो विद्यार्थी मित्रों, मजा में आशो बधा। केमिस्ट्री नो आज आपनो लेक्चर केमिकल काइनेटिक्स में आगळ वधीए। छेल्ले आपणे लेक्चर नंबर 4 जोयो तो आजनो आपणो लेक्चर नंबर 5 जेमां आपणे आगळ वधीए। लेक्चर नंबर 4 में छेल्ले आपणे प्रक्रिया क्रम अने आणविकता वच्चेनो तफावत जोयो तो, बराबर छे। तो हवे આપણે આગળ વધીએ તો લખાણ સંબંધિત પ્રશ્ન આવે છે 4.3। લખાણ સંબંધિત પ્રશ્ન 4.3 આ મુજબ છે, પ્રક્રિયા A + B gives નિપજ। પ્રક્રિયા A + B gives નિપજ, એના માટે વેગ નિયમ તો આપણે વેગ સમીકરણ આપેલું છે R બરાબર K into A ની સાંદ્રતાની 1/2 B ની સાંદ્રતાની 2/2। પ્રક્રિયાનો ક્રમ કેટલો થશે આપણે પૂછેલું, પ્રક્રિયા ક્રમ। તો પ્રક્રિયા ક્રમ બરાબર આ A ની સાંદ્રતાની ઘાતાંક 1/2 B ની સાંદ્રતાની ઘાતાંક 2 બરાબર। તો આ 2 અહીંયા જશે એટલે 1 + 4/2 = 5/2 2.5। આ પ્રક્રિયા જે છે એ 2.5 ક્રમની પ્રક્રિયા થશે, બરાબર। એટલે 4.3 ત્યારબાદ 4.4। તો 4.4 લખાણ સંબંધિત પ્રશ્ન, X અણુઓનું Y માં પરિવર્તન ગતિકીનો બીજો ક્રમ અનુસરે છે। 4.4 X અણુઓનું Y માં પરિવર્તન એટલે X માંથી Y માં પરિવર્તન એ બીજો ક્રમ અનુસરે એટલે આનો પ્રક્રિયાક્રમ 2 છે। પ્રક્રિયાક્રમ 2 છે। જો X ની સાંદ્રતા 3 ગણી વધારવામાં આવે તો Y ના નિર્માણને કેવી રીતે અસર કરશે, બરાબર છે। તો પહેલા તો આના માટેનું વેગ સમીકરણ આપણે એને પહેલા R1 કહી દઈએ, R1K * X ની सांद्रतानो वर्ग। आने આપણે સમીકરણ 1 કહી દઈએ। હવે એમ કીધું કે x ની સાંદ્રતા 3 ગણી વધારવામાં આવે એટલે આ x હોય તો પેલી 3x કરવામાં આવે, જેના એટલે x ની સાંદ્રતા 3 ગણી વધારતા તો y ના નિર્માણમાં કેવી રીતે અસર કરે, તો x ની સાંદ્રતા 3 ગણી વધારીએ તો R2 બરાબર K અહીંયા 3x ની સાંદ્રતાનો વર્ગ, સમીકરણ 2 કહી દઈએ। હવે અહીંયા R1/R2 અહીંયા જો તમે K x ની સાંદ્રતાનો વર્ગ, એ 3 નો વર્ગ કેટલો થઈ જાય 9 અને x ની સાંદ્રતાનો વર્ગ 9K * x ની સાંદ્રતાનો વર્ગ, બરાબર। હવે આ જશે R1/R2 = 1/9 તો R2 બરાબર શું થઈ જાય, R2 બરાબર 9R1 એટલે નવો વેગ જે R2 છે એ કેટલા ગણો થઈ જાય 9 ગણો થઈ જાય। એટલે x ની સાંદ્રતા 3 ગણી વધારવામાં આવે તો નવો વેગ છે R2 એ R1 કરતા 9 ગણો વધે। તો વેગ 9 ગણો વધશે તો y ની સાંદ્રતા કેટલા ગણી વધવાની, તો y ની સાંદ્રતા જે છે એ 9 ગણી વધવાની છે, બરાબર છે। એટલે y ની નિર્માણમાં શું ફેરફાર થવાનો, તો y નું નિર્માણ જે છે 9 ગણું વધશે। એટલે જવાબ શું આવશે, y નું નિર્માણ 9 ગણું વધે। આ લખાણ સંબંધિત પ્રશ્ન 4.4। ઓકે, તો હવે પછી આગળ આપણે અન્ય થિયરીમાં આગળ વધીએ। ઓકે, હા તો હવે આગળ વધીએ આપણે સંકલિત વેગ સમીકરણ ટોપિક આવે છે। તો પહેલા તો વિકલ્ય વેગ સમીકરણમાં જોવા મળતી મુશ્કેલીઓ શું અને શા માટે સંકલિત વેગ નિયમની જરૂર પડે છે, એટલે આપણે સંકલિત વેગ સમીકરણ થિયરીમાં આગળ વધવાનું છે। એમાં ટોપિકમાં ક્વેશ્ચન આવે છે તો વિકલ્ય વેગમાં જોવા મળતી મુશ્કેલી જણાવો તથા શા માટે સંકલિત વેગ નિયમની જરૂર પડે એ સમજાવો। તો જોઈએ તો પ્રક્રિયકની સાંદ્રતા પર આધારિત વેગને વિકલ્ય વેગ સમીકરણ કહેવાય।
આપણે આગળ ભણી ગયા પ્રક્રિયકની સાંદ્રતા પર આધારિત જે વેગ છે એને વિકલ્ય વેગ સમીકરણ કહેવાય. હંમેશા ત્વરિત વેગ નક્કી નથી કરી શકાતો. ઇન્સ્ટન્ટેનિયસ ત્વરિત વેગ હંમેશા નક્કી નથી કરી શકાતો કારણ કે સાંદ્રતા વિરુદ્ધ સમયના આલેખમાં t બિંદુએ સ્પર્શકનો ઢાળ નક્કી કરી માપવામાં આવે છે. ત્વરિત વેગ આપણે આગળ જોઈ ગયા કે જે વક્ર હોય અને સ્પર્શક દોરો એનો ઢાળ t બિંદુએ બરાબર નક્કી કરી માપવામાં આવે છે. આ બાબત વેગ નિયમ નક્કી કરવામાં મુશ્કેલી ઊભી કરે છે અને તેથી પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવો મુશ્કેલ બને છે. બરાબર. તો આ મુશ્કેલીને દૂર કરવા માટે આપણે વિકલ્ય વેગ સમીકરણનું સંકલન કરી શકીએ. એટલે આ મુશ્કેલી દૂર કરવા માટે આપણું જે વિકલ્ય વેગ સમીકરણ મળે એનું સંકલન કરી શકીએ જેથી આપણે સીધી જ રીતે માપન કરેલ પ્રાયોગિક માહિતી મળે. એટલે કે જુદા જુદા સમયે સાંદ્રતા અને વેગ અચળાંક મળે. સંકલિત વેગ સમીકરણ જુદા જુદા પ્રક્રિયાક્રમ માટે જુદા જુદા હોય છે. સંકલિત વેગ સમીકરણ જુદા જુદા પ્રક્રિયાક્રમ માટે જુદા જુદા હોય છે. તો હવે આપણે આવું સંકલિત વેગ સમીકરણ આપણે બોર્ડની અંદર બે સાબિત કરવાના છે. એક શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ અથવા એનો વેગ અચળાંક k મેળવવાનું સમીકરણ અને એવું જ આવશે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ. બરાબર છે. એટલે સંકલિત વેગ સમીકરણ આ બે થિયરીઓ બનશે. આવું જ પછી આપણે સામાન્ય n ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ શું બની શકે એ તમને લખાવી દઈશું. ઓકે. તો હવે આપણે સંકલિત વેગ સમીકરણ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સાબિત કરવાનું છે એ આપણે જોઈએ. તો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ અચળાંકનું સમીકરણ તારો. બરાબર છે. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ અચળાંકનું સમીકરણ તારો. બરાબર. પૂછી શકે બોર્ડમાં થિયરી એવી છે. તો પહેલા તો શૂન્ય ક્રમની પ્રક્રિયા કોને કહેવાય? તો જે પ્રક્રિયામાં પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાના શૂન્ય ઘાતાંકમાં હોય તેવી પ્રક્રિયાને શૂન્ય ક્રમની પ્રક્રિયા કહેવાય. અથવા શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્થ પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકની સાંદ્રતાના શૂન્ય ઘાતાંકના સમપ્રમાણમાં હોય. પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાના સાંદ્રતાના શૂન્ય ઘાતાંકના સમપ્રમાણ. ધારો કે કોઈ પ્રક્રિયા r થી t થાય છે. r પ્રક્રિયા t પ્રોડક્ટ. તો આ પ્રક્રિયા માટે વેગ સમીકરણ મારે કેવું હોય? વેગ આના માટે વેગ બરાબર -dr/dt is equal to k into r ની સાંદ્રતાની 0 ઘાત. આનું વેગ સમીકરણ. બરાબર છે. એટલે વેગ ચલે છે r ની સાંદ્રતાની 0 ઘાત. ચલની નિશાની દૂર કરો તો અહીંયા k આવે ને. આ વેગ બરાબર -dr/dt થાય. હવે કોઈ પણ રાશિનો શૂન્ય ઘાતાંક એટલે કોઈ પણની શૂન્ય ઘાતાંક હોય ને એટલે એનું મૂલ્ય 1 થઈ જાય. તો અહીંયા r/0 છે ને હું 1 મૂકી દઉં તો -dr/dt બરાબર k * 1 થઈ જાય. હવે આ dt ને હું અહીંયા લઈ આવું તો ગુણાકારમાં થઈ જાય. માઈનસ નિશાની પેલી બાજુ જાય તો dr બરાબર -k * dt થાય. હવે આ જે dr બરાબર -k * dt હવે આનું બંને બાજુ સંકલન કરતા આનું બંને બાજુ સંકલન કરીએ. સંકલન તમે ફિઝિક્સમાં શીખી ગયા હશો. dr નું સંકલન r થાય અને k dt આનું સંકલન -kt + i. i અથવા અહીંયા c મૂકી શકો. i છે એને સંકલન અચળાંક કહેવાય. એટલે -k dt નું સંકલન -kt પ્લસ અહીંયા i સંકલન અચળાંક. આને સમીકરણ આપણે 1 કહી દઈએ. હવે t બરાબર 0 સમયે t બરાબર 0 સમયે પ્રક્રિયક r ની સાંદ્રતા આપણે r0 લઈએ. t બરાબર r0 એટલે પ્રારંભિક સાંદ્રતા અને આ મૂલ્યને આપણે આ સમીકરણ આ જે સમીકરણ છે એમાં આપણે આ મૂલ્યને મૂકીએ તો શું થશે? તો આ t બરાબર અહીંયા તમે 0 લઈ લો. બરાબર. જો અહીંયા t બરાબર 0 લઈ લો તો આ મૂલ્ય આખું 0 થઈ જાય. t બરાબર 0 ત્યારે આ સાંદ્રતાને શું કીધું આપણે? r0. એટલે i બરાબર તમે r0 મૂકી શકો અને આ સમીકરણ 1 માં i બરાબર r0 મૂકી દીધું. બરાબર. તો r બરાબર -kt + r0.
હવે આ સમીકરણ 2 છે એને સીધી રેખાનું સમીકરણ y બરાબર mx c ના આલેખ સાથે સરખાવીએ અને જો r નો t વિરુદ્ધ આલેખ દોરીએ આપણને સીધી રેખા મળશે અને જેનો ઢાળ શું હોય માઈનસ કે જો આને આપણે સીધી રેખાનું સમીકરણ સાથે સરખાવીએ તો y બરાબર mx c તો m એટલે ઢાળ એટલે માઈનસ k x અક્ષ ઉપર સમય x અક્ષ ઉપર સમય y અક્ષ ઉપર સાંદ્રતા અને એનો આંતરછેદ લઈએ તો આપણે r0 મળે અને આ સમીકરણ 2 નું આપણે એકદમ સરળતા મુજબ રજૂ કરીએ તો k ને કરતા બનાવો તો k બરાબર r0 rt r0 એટલે પ્રારંભિક સાંદ્રતા rt એટલે કોઈ t સમયની સાંદ્રતા ના સમય તો આ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક k મેળવવાનું સમીકરણ થયું શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે તમને કોઈ પ્રારંભિક સાંદ્રતા આપેલી હોય અને t સમયની સાંદ્રતા આપેલી વેગ અચળાંક k મેળવવાનું k તો આ સમીકરણથી મેળવી શકાય હવે અહીંયા r ની સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ પ્રાયોગિક રીતે દોરીએ તો આ રીતે આખી સીધી રેખા મળે આનો ઢાળ બરાબર આના ઢાળ પર બરાબર -k થાય બરાબર અને અહીંથી તમે આંતરછેદ લ્યો આંતરછેદ એટલે આ રેખા અહીંયા y અક્ષ ને સ્પર્શે તો તે જે છે એ મૂલ્ય r0 થાય આનો આંતરછેદ કેટલો હોય r0 પ્રારંભિક સાંદ્રતા જેટલો ચલો તો આ રીતે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક k નું સમીકરણ મેળવી શકાય એટલે ખૂબ સરળ થિયરી છે બરાબર છે વ્યવસ્થિત લખીને તૈયાર કરી નાખવાની આવી જ થિયરી પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે મેળવી શકાય પણ એ પહેલા આપણે એક શૂન્ય ક્રમની પ્રક્રિયા નું ઉદાહરણ સમજીએ શૂન્ય ક્રમની પ્રક્રિયા ઉદાહરણ આપણે સમજાવો એવો થિયરિટિકલ પ્રશ્ન બને ક્યારે કોઈ પ્રક્રિયા શૂન્ય ક્રમની હોય એ આપણે સમજવાનું છે ઓકે તો શૂન્ય ક્રમની પ્રક્રિયાનું ઉદાહરણ રાસાયણિક સમીકરણ આપણે સમજાવો સમજીએ આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયા ક્યારે હોય તો શૂન્ય ક્રમની પ્રક્રિયાઓ પ્રમાણમાં અસામાન્ય હોય પણ તેઓ વિશિષ્ટ પરિસ્થિતિમાં જ થાય છે બરાબર વિશિષ્ટ પરિસ્થિતિ કેટલીક ઉત્સેચક ઉદ્દીપક પ્રક્રિયાઓ ઉત્સેચકની હાજરીમાં થતી પ્રક્રિયાઓ અને જે પ્રક્રિયા ધાતુની સપાટી પર થાય છે ધાતુ ઉદ્દીપક તરીકે હોય ધાતુની સપાટી પર થાય તે શૂન્ય ક્રમની પ્રક્રિયાના ઉદાહરણ એટલે ઉત્સેચક ઉદ્દીપિત અને ધાતુની સપાટી પર થતી પ્રક્રિયાઓ ઉદાહરણ તરીકે વાયુમય એમોનિયાનું પ્લેટિનમની સપાટી પર વિઘટન ઊંચા દબાણે શૂન્ય ક્રમની પ્રક્રિયા છે ખાસ ધ્યાન રાખો વાયુમય એમોનિયાનું પ્લેટિનમની સપાટી પર વિઘટન ઊંચા દબાણે શૂન્ય ક્રમની પ્રક્રિયા છે એટલે આ રીતે એમોનિયા પ્લેટિનમ ઉદ્દીપક 1130 કેલ્વિન તાપમાને વિઘટન થઈ N2 + 3H2 મળે તો આ રાસાયણિક પ્રક્રિયાનો વેગ બરાબર k * એમોનિયાની સાંદ્રતાની શૂન્ય ઘાતાંક = k આ પ્રક્રિયામાં પ્લેટિનમ ઉદ્દીપક તરીકે વર્તે છે ઊંચા દબાણે ધાતુની સપાટી વાયુ અણુઓથી સંતૃપ્ત થાય ઊંચા દબાણે શું થાય પહેલા શું હોય ધાતુની સપાટી ખાલી હોય એટલે એમોનિયા વાયુ જેટલો આવે એ ધાતુની સપાટી પર દાખલ થતો જાય વિઘટન પામી N2H2 બનતો જાય પણ ઊંચા દબાણે એટલે એક એવી પરિસ્થિતિ આવે કે ધાતુની સપાટી સંપૂર્ણ વાયુથી ભરાયેલી હોય પછી ગમે તેટલો વાયુ દાખલ કરો પણ વાયુની સાંદ્રતા એટલે એનું દબાણ હોય એટલે ઊંચા દબાણે વાયુ અણુઓથી એમોનિયાની સપાટી સંતૃપ્ત થાય આથી પ્રક્રિયાની પરિસ્થિતિમાં વધુ ફેરફાર ઉદ્દીપકની સપાટી પર એમોનિયાની સાંદ્રતામાં ફેરફાર કરવા અશક્તિમાન હોય એટલે આખી સપાટી એમોનિયાથી સંતૃપ્ત થઈ ગઈ હોય એટલે હવે તમે એમાં ગમે તેટલો ફેરફાર કરો એમોનિયાની સાંદ્રતામાં કોઈ ફેરફાર થાય નહીં તો આવા સમયે રાસાયણિક પ્રક્રિયાનો વેગ એ એમોનિયાની સાંદ્રતાથી સ્વતંત્ર બને ત્યારે આ પ્રક્રિયા શૂન્ય ક્રમની કહેવાય ટૂંકમાં જે રાસાયણિક પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાથી સ્વતંત્ર બન્યો એ પ્રક્રિયા શૂન્ય ક્રમની પ્રક્રિયા કહેવાય એટલે ઊંચા દબાણ જ્યારે નીચા દબાણે રાસાયણિક પ્રક્રિયાનો વેગ એની સાંદ્રતાના સમપ્રમાણ હોય પણ ઊંચા દબાણે એક વખત સપાટી ઢંકાઈ જાય સંપૂર્ણ વાયુના અણુઓથી ત્યારબાદ ગમે તેટલો દબાણ વધારો એની સપાટી પર એની સાંદ્રતામાં કોઈ ફેરફાર થાય નહીં સાંદ્રતામાં ફેરફાર થાય
વેગ ઉપર કઈ ફેરફાર થાય નહીં, આમ કહેવાય વેગ એ સાંદ્રતાથી સ્વતંત્ર બન્યો. આવા સમયે પ્રક્રિયા શૂન્ય ક્રમની કહેવાય. અન્ય ઉદાહરણમાં ગોલ્ડની સપાટી પર HI નું વિઘટન શૂન્ય ક્રમની પ્રક્રિયાનું અન્ય ઉદાહરણ છે. ગોલ્ડ ધાતુની સપાટી પર HI નું વિઘટન એ પણ શૂન્ય ક્રમની પ્રક્રિયા. મોટે ભાગે ધાતુની સપાટી પર થતી પ્રક્રિયાઓ શૂન્ય ક્રમની પ્રક્રિયાઓ હોય, ઊંચા દબાણ. બરાબર છે? તો આ રીતે આપણે એ ખ્યાલ હોવો જોઈએ શૂન્ય ક્રમની પ્રક્રિયા. બરાબર? આ ઉપરાંત આપણે અન્ય એક ઉદાહરણ કરાય સમજી શકીએ. જેમ કે આપણે વેગ સમીકરણ આવું આપીએ પ્રાયોગિક આપણે સમજવા માટે કે K1 એમોનિયાની સાંદ્રતા ડિવાઇડેડ બાય 1 K2 એમોનિયાની સાંદ્રતા. હવે જો આ સમીકરણ દ્વારા આપણે ધારો કે અહીંયા આપણે ધારી લઈએ, ધારો કે નીચા દબાણે શું થાય, નીચા દબાણે આ ઉદાહરણો સમજાવું છું એક પ્રાયોગિક પરિસ્થિતિ દ્વારા. નીચા દબાણે તો એનો અર્થ એવો થાય દબાણ ખૂબ નીચું હોય તો અહીંયા છેદમાં આ 1 ની સાપેક્ષે આ એમોનિયાની સાંદ્રતા અવગણી શકાય. કારણ કે નીચા દબાણે એટલે સાંદ્રતા ખૂબ ઓછી હોય. નીચા દબાણે 1 ની સાપેક્ષે એમોનિયા અવગણતા, આને અવગણી નાખો તો હવે વેગ કેવો થઈ જાય? વેગ બરાબર K1 એમોનિયાની સાંદ્રતા. બરાબર? તો અહીંયા એમ કહેવાય કે નીચા દબાણે વેગ છે એમોનિયાની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય જ, કારણ કે શરૂઆતમાં સપાટી હજી ઢંકાયેલી જ ન હોય ધાતુની, એટલે એમોનિયા વેગ દાખલ થયા કરે. રાસાયણિક પ્રક્રિયાનો વેગ સમપ્રમાણ. હવે ઊંચા દબાણે શું થાય? તો કન્ડિશન ઊંચા દબાણે શું થાય? તો કે અહીંયા હવે એમોનિયાનું દબાણ ખૂબ ઊંચું, એમોનિયાનું પ્રમાણ ખૂબ જ વધુ છે, તો આની સાપેક્ષે આ 1 ને અવગણી શકાય. તો અહીં એમોનિયા is more greater than 1, તેથી 1 ને અવગણતા, તો 1 ને અવગણી નાખો તમે તો શું સૂત્ર થઈ જાય? વેગ બરાબર K1 એમોનિયાની સાંદ્રતા divided by K2 એમોનિયાની. આ ગયું તો વેગ બરાબર K1 by K2 એટલે એક પ્રકારનો અચળાંક થયો K ડેશ. તો આમ કહી શકાય કે ઊંચા દબાણે વેગ છે એ સાંદ્રતાથી સ્વતંત્ર બન્યો. તો આવા સમયે આવી પ્રક્રિયા શૂન્ય ક્રમની પ્રક્રિયા કહેવાય. એટલે આ સમીકરણ દ્વારા નીચા દબાણે ઊંચા દબાણેની કન્ડિશન આ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે, આ એમોનિયાની વિઘટનની પ્રક્રિયા માટે આપણે આ સમજાવી શકાય. એટલે તમે કે MCQ સોલ્વ કરતા હોય નવું સમીકરણ આપેલું હોય અને એમ પૂછે કે નીચા દબાણે વેગ સમીકરણ કેવું થાય, તો આ મુજબ દેવાનું. ઊંચા દબાણે વેગ સમીકરણ, તો ઊંચા દબાણે વેગ એ સાંદ્રતાથી કેવો બને? સ્વતંત્ર. આવા સમયે પ્રક્રિયા શૂન્ય ક્રમની. ઓકે, તો હવે આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ અચળાંક k નું સમીકરણ તારવીએ. જેવી રીતે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ અચળાંક k નું સમીકરણ તારવેલું, એમ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આપણે તારવણી કરીએ. ઓકે, તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ અચળાંકનું સમીકરણ તારવો. તો પ્રશ્ન એવો બને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક k નું સમીકરણ તારવો. ખૂબ સરળ. પ્રથમ ક્રમની પ્રક્રિયા કહેવાય કોને? તો પ્રક્રિયાનો વેગ પ્રક્રિયક r ની સાંદ્રતાના ઘાતાંક 1 ના સમપ્રમાણમાં. ટૂંકમાં રાસાયણિક પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાના ઘાતાંક 1 ના સમપ્રમાણમાં. ધારો કે કોઈ પ્રક્રિયા r થી p થાય છે, પ્રક્રિયક r નિપજ p મળે છે, તો આ પ્રક્રિયા માટે વેગ બરાબર -dr/dt બરાબર k r ની સાંદ્રતાની 1 ઘાત. અહીંયા કેટલા માટે કે પ્રક્રિયા કેવી રહી છે આપણે પ્રથમ ક્રમની. અથવા આને આપણે આમ લખી શકીએ, આ r ને અહીંયા લઈ આવો તો dr/r, dt ને અહીંયા જવા દો અને માઈનસ નિશાની અહીંયા, તો dr/r બરાબર -k dt થાય. ઓકે, હવે આ જે સમીકરણ છે, આ ઉપરના સમીકરણનું આનું સંકલન કરતા, તો સંકલન dr/r નું સંકલન ln r થાય, dr/r નું સંકલન ln r, k dt નું સંકલન -k dt નું સંકલન -kt + i થાય, જ્યાં i છે
એને સંકલન અચળાંક કહેવાય અને તેનું મૂલ્ય t બરાબર 0 સમયે સાંદ્રતા r0 લઈ સરળતાથી નક્કી કરી શકાય. તો t બરાબર 0 સમયની સાંદ્રતા અને r0 લઈએ તો અહીંયા t બરાબર હું 0 મૂકી દઉં, અહીંયા r ની જગ્યાએ r0, ln r0, r0 પ્રારંભિક સાંદ્રતા કહેવાય. તો t બરાબર 0 ત્યારે r બરાબર r0 લઈ શકાય. તો આથી સમીકરણ આ એક નીચે પ્રમાણે લખાય. તો સમીકરણ 1 માં અહીંયા ln r0 લખાય માઈનસ k t બરાબર 0 લઈ લીધો અહીંયા પ્લસ i. તો આ મૂલ્ય 0 થઈ જાય, i બરાબર ln r0 થાય. i બરાબર ln r0 નું આ મૂલ્ય આપણે આ સમીકરણ 1 માં મૂકતા ln r0 નું મૂલ્ય i બરાબર ln r0 સમીકરણ 1 માં મૂકો તો આ સમીકરણ કેવું થઈ જાય? તો આ સમીકરણ ln r બરાબર -kt પ્લસ ln r0. આ સમીકરણ 2 કહી દઈએ આપણે આને, બરાબર છે ને? આ સમીકરણ 2 y બરાબર mx c પ્રકારનું હોય અને આનો આલેખ સીધી રેખા મળતો હોય તો આપણે ઢાળ ને મળી શકે. વાત કરીએ આપણે. હવે આ સમીકરણની પુનઃગોઠવણી કરતા તો આની પુનઃગોઠવણી તમે કરો તો ln r પેલો ln r0 આ બાજુ આવે તો માઈનસ થાય, તો ln r માઈનસ ln r0 અને આ રીતે લખી શકાય ln r ના છેદમાં r0 બરાબર -kt. અથવા k ને કરતા બનાવો તો t અહીંયા છેદમાં આવે તો k બરાબર 1/t ln r0/r. સમીકરણ 3 કહી દઈએ. હવે અહીંયા સમીકરણ 1 માંથી આ સમીકરણ 1 માંથી t1 સમયે સાંદ્રતા r1 લઈએ તો સમીકરણ કેવું થાય? ln r1 બરાબર -kt1 ln r0. ટૂંકમાં અહીંયા r1 લઈ લઈએ. t2 સમયે સાંદ્રતા r2 લઈએ તો અહીંયા t2 લઈ લઉં અને હું r2 કરી દઉં તો ln r2 બરાબર -kt2 ln r0. સમીકરણ 5 કીધું, આને સમીકરણ 4 કીધું, જ્યાં r1 અને r2 અનુક્રમે પ્રક્રિયકની t1 અને t2 સમયની સાંદ્રતા છે. r1 t1 સમયની, r2 t2 સમયની સાંદ્રતા છે. હવે સમીકરણ 5 ને 4 માંથી બાદ કરતા આ 5 માંથી આ 4 બાદ કરો તો ln r2 ln. સમીકરણ 5 ને 4 માંથી તમે બાદ કરો તો ln r1 ln r2 બરાબર -kt1 માઈનસ અને આ -kt2 આ માઈનસ કેવા થઈ જાય પ્લસ. તો ln r1 ln r2 બરાબર k અંશમાં t2 t1 થઈ જાય, કારણ કે આ -kt1 આ +kt2 k કોમન નીકળી જાય તો t2 t1 થઈ જાય ને. તો ln r1 r2 k અંશમાં t2 t1. k ને કરતા બનાવો તો k બરાબર 1/t2 t1 ln r1 r2, જેને સમીકરણ 6 કહીએ. હવે સમીકરણ 2 આ પ્રમાણે લખી શકાય. આ સમીકરણ 2 જે છે આ સમીકરણ 2 એને આ મુજબ લખી શકાય ln r/r0 kt ln r/r0 kt. હવે આ બંને બાજુ પ્રતિઘાતાંક લેતા, બંને બાજુ પ્રતિઘાતાંક લ્યો તો આ ln છે નીકળી જાય તો r/r0 બરાબર e kt થઈ જાય. e ઘાતાંક લેતા તો r કરતા બનાવો r બરાબર r0 e kt સ્વરૂપ, બરાબર છે? ચર ઘાતાંકીય સ્વરૂપ કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક એના સમીકરણ આ ચર ઘાતાંકીય સ્વરૂપ થયું. હવે સમીકરણ 2 ને y બરાબર mx c સાથે સરખાવતા આ સમીકરણ 2 એને y બરાબર mx c સાથે સરખાવતા, બરાબર, અને ln r વિરુદ્ધ આ સમયનો ગ્રાફ સીધી રેખા મળે તો એ સીધી રેખાનો ઢાળ બરાબર -k થાય અને એનો આંતરછેદ બરાબર ln r0 થાય. ln r0 એનો આંતરછેદ થાય. તો આ રીતે વેગ અચળાંક આમ આપણે સાદું સમીકરણ આપણે આપવું હોય પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક k શોધવાનું સાદું સમીકરણ આવું થઈ જાય k બરાબર 2.303/t log r0/rt. rt એટલે t સમયની સાંદ્રતા, r0 પ્રારંભિક સાંદ્રતા. તો આ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક k શોધવાનું સૂત્ર થયું
બે અને આ સૂત્ર આ જ થયું આ, અને આપણે ln ને આપણે log માં ફેરવીએ તો 2.303 વડે ગુણવા પડે એટલે k બરાબર અહીંયા 2.303 છેદમાં t log r0/rt. ટૂંકમાં પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક k મેળવવાનું આ સમીકરણ થયું. બરાબર છે. હવે તમે અહીંયા log r0/rt વિરુદ્ધ t નો ગ્રાફ દોરો તો આનો ઢાળ શું થાય, તો આનો ગ્રાફ કેવો આવે એ ગ્રાફ તમને હું બતાવું છું. log r0/r વિરુદ્ધ t સમયનો ગ્રાફ દોરો તો આનો ઢાળ શું આવે, આને કરતા બનાવો. બરાબર. આ t અહીંયા જતા રહે kt અને એના છેદમાં શું આવી જાય 2.303. તો ઢાળ બરાબર શું થઈ જાય k ના છેદમાં 2.303. બરાબર. એટલે આપણે log r0/t વિરુદ્ધ t નો ગ્રાફ દર્શાવીએ. બરાબર. એટલે આપણી થિયરી કમ્પ્લીટ થાય. ખૂબ સરળ થિયરી છે, સ્ટેપ બાય સ્ટેપ લખતી જવાની છે. બરાબર. આ પણ એમપી થિયરી પૂછી શકાય. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક k મેળવવાનું સમીકરણ સાબિત કરો. આ ઉપરાંત એમસીક્યુ માં આમાં ઢાળ નું મૂલ્ય શું હોય, આંતરછેદ નું મૂલ્ય શું હોય, આ ઉપરાંત આના દાખલાઓ તમને કોઈ પ્રારંભિક સાંદ્રતા આપેલી હોય અને કોઈ t સમયની સાંદ્રતા તમને આપી દીધેલી હોય અને વેગ અચળાંક k મેળવવાનું કે તો આપણે આ સમીકરણનો ઉપયોગ કરી મેળવી શકાય પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે. ઓકે. તો હવે આપણે log r0/t વિરુદ્ધ t નો ગ્રાફ કેવો મળે એ ગ્રાફ જોઈએ. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક k નું સમીકરણ આપણે તાર્યું k બરાબર 2.303 છેદમાં t log r0/rt. r0 શરૂઆતની સાંદ્રતા, આ કોઈ t સમયની સાંદ્રતા. બરાબર છે. તો આમાં log r0/r વિરુદ્ધ સમય t નો આલેખ દોરીએ તો એનો એ સીધી રેખા મળે એમાં ઢાળ બરાબર -k છેદમાં 2.303 થાય. log r0/r versus t નો ગ્રાફ એનો આ રીતે મળે. બરાબર. અને આનો ઢાળ એ -k છેદમાં 2.303 બરાબર થાય. બરાબર. પછી આ રીતે એક શોર્ટ ક્વેશ્ચન મળે. પ્રથમ ક્રમની પ્રક્રિયાના 3 ઉદાહરણ આપો. બરાબર. તો ઇથિનનું હાઇડ્રોજનીકરણ, ઇથિનનું હાઇડ્રોજનીકરણ પ્રથમ ક્રમની પ્રક્રિયાનું ઉદાહરણ છે. એટલે ઇથિન પ્લસ H2 યોગશીલ પ્રક્રિયા થઈને ઇથેન બનવું, આ પ્રથમ ક્રમની પ્રક્રિયા. આનો વેગ એ C2H4 ની સાંદ્રતા પર આધારિત હોય. વેગ બરાબર k C2H4 ની સાંદ્રતાની 1 ઘાત. પછી બધી જ કુદરતી અને કૃત્રિમ રેડિયો સક્રિય અસ્થાયી કેન્દ્રોનો ક્ષય. ટૂંકમાં કહીએ તો બધી કેન્દ્રીય પ્રક્રિયાઓ, ન્યુક્લિયર રિએક્શન, સમસ્થાનિકોનું જે ડીકે થતું હોય, વિઘટન થતું હોય, આવી બધી જ પ્રક્રિયાઓ પ્રથમ ક્રમની પ્રક્રિયાઓ છે. એટલે મગજમાં રાખવાનું કેન્દ્રીય પ્રક્રિયાઓ પ્રથમ ક્રમની પ્રક્રિયા. ઘણી વખત દાખલાની અંદર કેન્દ્રીય પ્રક્રિયાઓ માટેની વાત કરેલી હોય પણ એમાં કીધું ન હોય કે આ પ્રક્રિયા પ્રથમ ક્રમની છે અને તમને શરૂઆતની સાંદ્રતા અને કોઈ t સમયની સાંદ્રતા કીધી હોય અને વેગ અચળાંક k પૂછે તો સૂત્ર કોનું વાપરવું પડે તમારે? પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેના k નું સૂત્ર. બરાબર. ઉદાહરણ આપ્યું રેડિયમ 88 પરમાણુ ક્રમાંક, 226 પરમાણુ ભાર. આનો ડીકે થાય, ક્ષયન થાય. તેમાંથી હિલિયમ 24 અને રેડોન 86 222 આ મળે. આનો વેગ એ રેડિયમની સાંદ્રતાના ઘાતાંક 1 ના સમપ્રમાણ. આ ઉપરાંત N2O5 N2O નું વિઘટન આ પ્રથમ ક્રમની પ્રક્રિયાઓ છે. તો આ પ્રથમ ક્રમની પ્રક્રિયાના ઉદાહરણ છે. આવા અન્ય એક્સ્ટ્રા ઉદાહરણો પણ આપણે બધા ક્રમની પ્રક્રિયાના લખી લેશું. ઓકે. તો આ હતું પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક ના સમીકરણની તારવણીના અને એ બધા સૂત્રો. તો આજના આપણા લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. પછીના લેક્ચરમાં આપણે વાત કરીશું એક્સ્ટ્રામાં અન્ય ક્રમની પ્રક્રિયાઓ હોય, n ક્રમની પ્રક્રિયાઓ માટે. બરાબર છે. સામાન્ય સૂત્ર શું બને વેગ અચળાંક k શોધવાનું, અને આજે આપણે ફોર્મ્યુલા જોયા એ ફોર્મ્યુલા આધારિત દાખલાઓની વાત કરીશું. ઓકે. ગુડ બાય. ટેક કેર.